નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ટીચિંગ ક્લાસમાં। આજે આપણે ભણીશું ધોરણ 8 વિષય ગણિત અર્ચિત ગ્રાફ પોથીમાં આલેખ 13 પાઠ 4માં આલેખ 13 પાઠ્યપુસ્તક પાના નંબર 43 અને સ્વાધ્યાય 4.1નો દાખલા નંબર 2। જો 360 લોકોને શિયાળો, ઉનાળો અને ચોમાસું એમ 3 ઋતુમાંથી પોતાની પસંદગીની ઋતુ માટે મત આપવા જણાવ્યું છે। જો ઋતુના નામ આપેલા છે ઉનાળો, ચોમાસું અને શિયાળો, મતની સંખ્યા છે 90, 120 અને 150 અને અપૂર્ણાંક અને વૃત્તાંશ કોષ આપણે શોધવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, જો 90/300 બરાબર 1/માં શું આવશે? 4। તો 1/4 ગુણ્યા 360 એટલે આવશે 90 અંશ। હવે 120, તો 120/360 એટલે આવશે 1/3। તો 1/3 ગુણ્યા 360 એટલે આવશે 120। પછી છે એના પછીનું જો વિદ્યાર્થી મિત્રો 150/360 તો આવશે 5/12 ગુણ્યા 360 બરાબર 150 અંશ। હવે છે કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? જો લખી શકો છો 5/12, તો 5/12 ગુણ્યા 360 એટલે આવશે 150 અંશ। આ તમે વિદ્યાર્થી મિત્રો લખી શકો છો। હવે પ્રશ્ન જવાબ, કઈ ઋતુને સૌથી વધુ મત મળ્યા? તો લખો શિયાળાની ઋતુને સૌથી વધુ મત મળ્યા। બીજું લખો દરેક ઋતુના વૃત્તાંશ માટે તેના કેન્દ્ર પાસેના ખૂણાનું માપ શોધો। તો ઉનાળા માટે આવે છે 90 અંશ, ચોમાસા માટે 120 અંશ ને શિયાળા માટે 150 અંશ। હવે છે ઉપરોક્ત માહિતી દર્શાવતો પાઈ ચાર્ટ તૈયાર કરો। ચાલો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો તમે, ચોમાસું 120, ઉનાળો 90 અને શિયાળો 150 અંશ। ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ। જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો। આવજો।